महाराज कामदेव विश्व विजेता बनवा નથી નીકળ્યો પણ આ તો દેખી સિય શોભા સુખ પાવા। महाराज આ જનક નંદની જાનકી અત્યારે મહાદેવની માતાજીની પૂજા કરવા આવ્યા અને એ સમયને વિશે જ્યાં કહેવાય કે સીતાજી પૂજા કરીને બહાર નીકળવું અને ભગવાનને ફૂલ છૂટવું અને એ જ વખતે જ્યાં ભગવાનની દ્રષ્ટિ જાનકીજીની ઉપર પડી પહેલી દ્રષ્ટિ સીતાજીની ઉપર ભગવાનની પડી અને સીતાની દ્રષ્ટિ ભગવાનની ઉપર જ્યાં એકબીજાની દ્રષ્ટિ જ્યાં પડી અને એ જ વખતે જ્યાં કહેવાય કે ભગવાન સ્વરૂપને ભૂલી ગયા છે, પોતાનું નિજ સ્વરૂપ ભૂલી ગયા અને જ્યાં પોતાના નિજ સ્વરૂપને ભૂલ્યા ભગવાન અને એ જ વખતે ભગવાન તો ફૂલ લઈને નીકળી ગયા પણ સીતાજીના મનની અંદર એક દિવ્ય મનોરથ ઉભો થઈ ગયો। સીતાજીના મનની અંદર મનોરથ ઉભો થઈ ગયો। સીતાજી વિચારવા માંડ્યા કે મારો મનોરથ પૂરો કોણ કરે અને એ જ વખતે સીતાજી દોડ્યા અને જૈન સિદ્ધાજ પાર્વતીના મંદિરમાં અને પાર્વતીની મૂર્તિની આગળ રહી ગયા અને કહે છે ને જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી जय 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 गिरि राज किशोरी जय महेश मुख चंद्र चकोरी जय गजवर्धन षडानन माता नगद जननी दामिनी ज्योतिगाता। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। પાર્વતીજીની સ્તુતિ કરે છે આ રામાયણની આ સ્તુતિ પાર્વતીની એમાં લખ્યું છે કે કોઈ કન્યા હોય કોઈ દીકરી હોય સંબંધમાં વિલંબ થતો હોય યોગ્ય પાત્ર મળતું ન હોય યોગ્ય ઠેકાણું જડતું ન હોય જો આ સ્તુતિનો રોજ પાઠ કરે ને એટલે જલ્દીથી જલ્દીનો સંબંધ નક્કી થઈ જાય। આ સ્તુતિ છે પાર્વતીજીની। નહીં તવ આદિ મધ્ય અવસાના અમિત પ્રભાવ વેદ નહીં જાના। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। भव भव विभव पराभव कारिणी विश्व विमोहिनी स्वबस विहारिणी। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। नहीं तब आदि मध्य अवसाना अमित प्रभाव वेद नहीं जाना। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। મૂર્તિમંત લક્ષ્મીજી હો આ સીતાજી કોણ છે? સીતાજી છે ને લક્ષ્મી છે। લક્ષ્મીજી વિચાર કરો પાર્વતીની સ્તુતિ કરે છે। લક્ષ્મીજી પાર્વતીની સ્તુતિ કરે છે કારણ કે પાર્વતી છે ને એ તો વિશ્વ જનની છે। વિશ્વ જનેતા ભગવતી છે ભગવાન શંકરાચાર્ય મહારાજ બુદ્ધિમતા એટલી છે એમાં એક દિવસ થયું એવું કે શંકરાચાર્યજીના બા હતા ને એમના માતા એમને બહાર ગામ જવાનું હતું એટલે શંકરાચાર્યને કે શંકર આજ તું એક કામ કરીશ એ કે શું? એ કીધું હું બહાર ગામ જાઉં છું સાંજે આવતા મોડું થશે તારે એક કામ કરવાનું કે શું? એ કે જો આ માતાજીનો ગોખ છે ને આપણો કે અહીંયા રોજ હું દૂધ ધરાવું છું ને તારે દૂધ ધરાવી દેવાનું। ધરાવી દઈશ ને? એ કે હા કે હું ધરાવી દઈશ। દૂધનો વાટકો કબાટમાં મૂકતા જઈશ આજે તારે તારી લીધે કાઢી લેવાનું કે ભલે કે હવે બપોર થઈ એમના મા તો ગયા બપોરની હાંજ પડી હાંજની સંધ્યા થઈ એટલે શંકરાચાર્ય ભગવાન ઘરની અંદર એકલા બાયણું આડું કર્યું માતાજીના ગોખની આગળ દૂધનો વાટકો મૂક્યો
બે હાથ જોડીને કહે છે હે ભગવતી આજે આ દૂધને પીવા તમે આવો. આજ મારો ભાવ છે ને તમારે દૂધને પીવા આવવું પડશે. પ્રગટ થાઓ. બે આંખો બંધ કર્યો અને બે ગયું બાળક નાનકડું શરીર સફેદ ધોતિયું પહેર્યું છે ઉગાડું ડીલ છે માથે લાંબી શિખા છે માથે મુંડન છે. હે શંકરાચાર્ય ભગવાન માતાજીને કહે છે હે ભગવતી રોજ મારી માતા દૂધ ધરાવે છે પણ તમે પીવા આવતા નથી. આજ મારી ઈચ્છા છે કે તમે આવો. તમે આવો. હાલો આવો જલ્દી. એમ કે આંખું ખોલી દૂધનો વાટકો એમને ભરેલો. હાલો 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 કેમ વાર લગાડો છો કે જલ્દી આવો કે ફરીથી આંખો બંધ કર્યો અને જ્યાં ખોલી ને તો પાછો દૂધનો વાટકો એમને ભરેલો. ત્રીજી વખત કહું છું કે હવે આવજો કે હો. એમ કરીને આંખો બંધ કરી અને જ્યાં જોયું તો દૂધનો વાટકો એમને ભરેલો. પણ કે છે ને આ તો બાળકને છેલ્લે શું થાય જીદ પૂરી ન થાય એટલે શું થાય રોવા માંડે. શંકરાચાર્ય ભગવાન રોવા માંડ્યા. ચોધાર જણે રોયા છે કે હે ભગવતી કેમ આવતા નથી અને જ્યાં એકદમ શંકરાચાર્ય ભગવાન બોલ્યા અને એ જ વખતે એકદમ ચોધાર જળ વહેવા માંડ્યું ને એ જ વખતે ગોખમાંથી ભગવતી બહાર નીકળ્યા. ગોખમાંથી જ્યાં ભગવતી બહાર નીકળ્યા અને અષ્ટભુજાનું સ્વરૂપ લઈ અને ભગવતી બહાર નીકળ્યા. શંકરાચાર્ય કે લાય વાટકો હાલ. અને એ જ વખતે રોકાનો આંગુડા રોઈ દૂધનો વાટકો માતાજીને આપ્યો. માતાજી હાથમાં દૂધનો વાટકો લીધો. દૂધ બધું પી ગયા અને પછી ખાલી વાટકો આપ્યો. ખાલી વાટકો શંકરાચાર્યને પાછો આપ્યો તો શંકરાચાર્ય પાછા રોવા માંડ્યા. એટલે ઓલા માતાજી કહેલા કે હું નહોતી આવી તાલે કે તું રોતો તો હવે આવી દૂધ પીધું હવે સીનો રોવે. એ કે રોવું ને શું કરવું કે હવે હું શું પીશ કે રોજ તો મારી માં ગોખમાંથી દૂધ ધરાઈને મને આપી દેતી હતી બરોબર. હવે આજે આ બધું દૂધ તમે પી ગયા હવે હું શું પીશ. ત્યારે ઈ શંકરાચાર્ય એને ભગવતી વિચાર કરો પોતાના ખોળામાં લીધા અને ઈ શંકરાચાર્યને જે કહેવાય ને પોતાના હૃદયનું દૂધ પીવડાવ્યો. અને ઈ શંકરાચાર્ય મહારાજે લખ્યું ને કે પૃથવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા પુત્રો જાયેત કવચિદપી કુમાતાન ભવતી. શંકરાચાર્ય ભગવાને સ્પષ્ટ જગતને કહી દીધો કે પુત્ર છે ને એ કુપુત્ર કદાચ થાય પણ માતા કોઈ દિવસ કુમાતા નથી થતી. એને આવશ્યકતા પડી છે. આ સીતાજી લક્ષ્મી હો વિચાર કરો. સ્વયં લક્ષ્મી પાર્વતીને કહે છે હે ભગવતી મોર મનોરથ જાનહુની કે વસહુ સદા પુરસ કે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભાવાવેશમાં આવ્યા પ્રેમના આવેગમાં આવ્યા અને જ્યાં પાર્વતીજીની મૂર્તિની પાસે એકદમ નમી પડ્યા અને એ જ વખતે પાર્વતીજીની મૂર્તિ ઉપરથી જે ગળામાં ફૂલની માળા હતી એ સીધે નીકળીને સીતાના ગળામાં પડી અને મૂર્તિ એકદમ ખડખડાટ હસવા માંડી અને સેજ મૂર્તિ હલી અને એ જ વખતે અવાજ આવ્યો કે હે જાનકી મન જાહી રાતે હો મિલાહી બર સહજ સુંદર સાવરો નિદાન સુદાન શીલો સ્નેહ જાન કરાવરો. યહી ભાંતિ ગૌરી આશીષ સુનિશિય સહિત હિયા રસિયાની તુલસી ભવાની પુની 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 પુરિતા મન મંદિર એકદમ કહેવા લાગ્યા હે જાનકી તમારા મનનો મનોરથ પૂર્ણ થશે. જાની ગૌરી અનુકૂલ સિય યહર્ષ જાત કહી મંજુલ મંગલ મો વામ અંગ પર કન લગે. અને એ જ વખતે
સીતાજીનું ડાબું અંગ ફરકવાનું. સુકન થયા એમ કહેવાય છે કે સ્ત્રીઓ માટે વામ અંગ ડાબુ અંગ ફરકે ને એ શુભ ગણાય. બહેનો માતાઓ માટે ડાબુ અંગ ફરકે ને એને શુભ ગણાય, અને ભાઈઓ માટે પુરુષો માટે જમણું અંગ ફરકે ને એ શુભ ગણાય. શુભ સુકન કહેવાય છે. પણ એમાં એવું છો ફરકીને બંધ રહી જવું જોઈએ. આ ફરક કરે ત્રણ ચાર દિવસ દવાખાને દેખાડવા જવું પડે. બોલો રામચંદ્ર ભગવાન આય. ફરકીને પછી બંધ રહી જવું જોઈએ. તો 5 દિવસથી ફરક કરતું હોય ડોક્ટરને દેખાડવું પડે. બીજું હોય આ વામ અંગ, જો આમાં લખ્યું વામ અંગ ડાબુ અંગ સીતાજીનું ફરકું ભગવાન મળ્યા. અને જ્યાં કહેવામાં આવ્યું છે કે જાનકીજી પ્રસન્ન થયા અને આ તરફ ભગવાન ગુરુની પાસે પહોંચ્યા છે. દિવસ તો પ્રસાર થયો, પણ રાત્રિના સમયે ભગવાન જ્યાં નિદ્રા લેવા બેઠા છે, આખી રાત આજે ભગવાનને ખૂબ